વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફાર. અગાઉ આપણે પાઠ 7 વિશે વિસ્તારથી અભ્યાસ કરી ગયા છે. હવે આપણે પાઠ 7માં આજે પુનરાવર્તનના પ્રશ્ન જોઈશું. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. સરેરાશ વ્યક્તિ પ્રતિદિન કેટલા કિલોગ્રામ હવા શ્વાસમાં લે છે? જવાબ આવશે 16 કિલોગ્રામ. બીજો પ્રશ્ન. આજથી 100 વર્ષ પહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હતું? તો 275 ppm હતું. ત્રીજો પ્રશ્ન. આજે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો 350 ppm. ચોથો પ્રશ્ન. ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? 15 કરોડ ટન. પાંચમો પ્રશ્ન. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? 7 કરોડ ટન. છઠ્ઠો પ્રશ્ન. કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 16મી સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાતમો પ્રશ્ન. સેન્દ્રિય કચરો સળવાથી કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? 7 કરોડ ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય. આઠમો પ્રશ્ન. CFC નું ઉત્સર્જન કયા ઉપકરણથી વધેલું જણાય છે? તો ઇલેક્ટ્રોનિક ઉપકરણથી વધેલું જણાય છે. નવમો પ્રશ્ન. ઈસવીસન 1750માં મિથેન વાયુનું પ્રમાણ કેટલું હતું? તો 315 ppm હતું. દસમો પ્રશ્ન. ઈસવીસન 2005માં મિથેન વાયુનું પ્રમાણ કેટલું થયું? તો 1764 ppm થયું. 11મો પ્રશ્ન. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ આરોગે છે તેમાં કેટલા પ્રમાણમાં વાયુ હોય છે? તો 80%. 12મો પ્રશ્ન. પર્યાવરણ અંગેનું સૌપ્રથમ પૃથ્વી સંમેલન કયા શહેરમાં યોજવામાં આવ્યું હતું? રિયો ડી જાનેરો. 13મો પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગ અંગે કયા શહેરમાં ઈસવીસન 2009નું વિશ્વ સંમેલન યોજવામાં આવ્યું હતું? તો કોપનહેગન. ત્યાર પછી 14મો પ્રશ્ન આપણે જોઈશું. વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો 4.5 મેટ્રિક ટન. 15મો પ્રશ્ન. ભારતના સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો ભારતના 1.2. 16મો પ્રશ્ન. અમેરિકાનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે? તો 20.6. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. 17મો પ્રશ્ન. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા શેના રાખવામાં આવે છે? તો કાચના. 18મો પ્રશ્ન. કયા વાયુનું પ્રમાણ વધવાથી વાતાવરણ ઝડપથી ગરમ થઈ જાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાથી વાતાવરણ ઝડપથી ગરમ થઈ જાય. 19મો પ્રશ્ન. છેલ્લા 100 વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં કેટલા સેલ્સિયસનો વધારો થયો છે? તો 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. 20મો પ્રશ્ન. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધીને કેટલું થયું છે? તો 319 ppm થયું છે. 21મો પ્રશ્ન. પર્યાવરણ બચાવવા વિશ્વના દેશોની બેઠક ઈસવીસન 1972માં કયા શહેરમાં મળી? તો સ્ટોકહોમ શહેરમાં મળી. 22મો પ્રશ્ન. ઈસવીસન 1980 પછી કયું વર્ષ સૌથી વધારે ગરમ હતું? તો ઈસવીસન 2007નું વર્ષ સૌથી વધારે ગરમ હતું. 23મો પ્રશ્ન.
ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા કેટલા લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે? 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. 24મો પ્રશ્ન, નેપાળની કઈ હિમ નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો થયેલો જણાય છે? તો ખુંબુ નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો થયેલો જણાય છે. હવે આપણે પ્રશ્ન જોઈશું. પહેલો પ્રશ્ન, હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. બીજો પ્રશ્ન, આબોહવા પરિવર્તન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની લાંબા ગાળાની સ્થિતિ એટલે આબોહવા. ત્રીજો પ્રશ્ન, આબોહવા પરિવર્તન એટલે શું? જો અહીં આબોહવા એટલે શું, એ પરિવર્તન નહીં લેવાનું. આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35 કે તેથી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની લાંબા ગાળે સ્થિતિ એટલે આબોહવા. હવે આબોહવા પરિવર્તન એટલે શું? તો જોઈએ આપણે. વૈશ્વિક તાપમાન વધવાને કારણે તાપમાન, ભેજ અને પવનની દિશામાં થતો ફેરફાર એટલે આબોહવા પરિવર્તન. સમજાયું મિત્રો? વૈશ્વિક તાપમાન વધવાને કારણે તાપમાન, ભેજ અને પવનની દિશામાં થતા ફેરફાર એટલે આબોહવા પરિવર્તન. ત્યાર પછી જે ઉપર જે આપણે વાત કરી, અહીંથી આપણે આ પરિવર્તન શબ્દ કાઢી નાખવાનો. આબોહવા એટલે શું એ રીતે પ્રશ્ન સમજવાનો, બરાબર. અને નીચે આબોહવા પરિવર્તન એટલે શું. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સૂર્યનો તાપ ઓછો પડે છે, તેથી છોડ કે શાકભાજીનો વિકાસ અટકે છે. બીજો મુદ્દો, પરિણામે તેને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. પછીનો મુદ્દો, તે માટે ઉપર કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અંદરના ભાગનું તાપમાન જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. 5મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ગ્લોબલ વોર્મિંગ. સૂર્યના પારજાંબલી કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં પ્રવેશ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી જવા ન દેવાની સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહે છે. 6થો પ્રશ્ન, પૃથ્વી પર આબોહવા પરિવર્તનના પ્રશ્નો સાથી ઉદ્ભવ્યા છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં ફાળો આપનાર નીચેના જે વાયુઓ છે એનું પ્રમાણ વધતા પૃથ્વી પર આબોહવા પરિવર્તનના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન, હેલો કાર્બન ને ગ્રીન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધી જતાં પૃથ્વી પર આબોહવા પરિવર્તનના પ્રશ્નો ઉદ્ભવ્યા છે. 7મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે મળેલી બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું? તો પહેલું, વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની નીતિ અપનાવતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રોને ઘટાડવા માટે દબાણ કરે છે. એમ ન થવું જોઈએ. વિકસિત રાષ્ટ્રોએ પણ એનું પાલન કરવું જોઈએ. બીજું, તેથી વિકાસશીલ દેશોના વિકાસ માટે વિકસિત દેશોએ $100 અબજની સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાં પછી આપણે આગળ વાત કરીશું
મહત્વનો પ્રશ્ન કહી શકાય. ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે, અથવા તો બીજી રીતે કહીએ તો ટૂંક નોંધ લખો. બદલાતી આબોહવા, ક્લાઇમેટ ચેન્જથી થનારી વિનાશક અસરો મહત્વનો પ્રશ્ન છે. આ રીતે મુદ્દા પાડીને લખવાનું. તો પહેલું જુઓ, તો જે અસરો થશે તે વનસ્પતિના ઉત્પત્તિ, વૃદ્ધિ અને આયુષ્યમાં ફેરફાર થઈ રહ્યા છે. સેકન્ડ, ચકલી અને ગીધ જેવા પક્ષીઓની જાતિઓ લુપ્ત થઈ રહી છે. ત્રીજું, હિમાલયની લગભગ 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. ચોથું, છેલ્લા 10 વર્ષમાં દુકાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર વગેરે આપત્તિઓ વધી રહી છે. પાંચમું, જ્યાં વધારે વરસાદ ત્યાં ઓછો વરસાદ, અને જ્યાં ઓછો વરસાદ ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે. દાખલા તરીકે જુઓ, રાજસ્થાન અને મુંબઈમાં વધારે વરસાદ પડે છે, જ્યારે મેઘાલયમાં અનાવૃષ્ટિ થાય છે. છઠ્ઠી અસર, ભૂગર્ભ પાણીના સ્તર ઘટી રહ્યા છે. સાતમું, હિમનદીઓ પીગળવાથી સમુદ્ર જળની સપાટી વધી રહી છે, તેમજ સમુદ્ર કિનારાનું ધોવાણ વધી રહ્યું છે. આઠમું, તાપમાન વધતા મનુષ્યો ડિહાઇડ્રેશન અને કુપોષણનો ભોગ બની રહ્યા છે. નવમું, ઋતુચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે. શિયાળા અને ઉનાળાની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે. દસમું, ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દાખલા તરીકે કઠોળનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. 11મું, કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો ક્લાઇમેટ ચેન્જને કારણે, આ ગ્લોબલ વોર્મિંગની કારણે વિશ્વમાં આવી અસરો થતી જોવા મળે છે. હવે આપણે બીજો જેવો મહત્વનો પ્રશ્ન આપણે જોઈશું. ઉપર વાત કરી કે આપણે ગ્લોબલ વોર્મિંગથી થતી અસરો, ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો અથવા તો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા આવશ્યક છે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના આવશ્યક ઉપાયો તો આપણે જોઈએ. મહત્વનો પ્રશ્ન. પહેલો ઉપાય, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બીજું, વૃક્ષો વાવવા અને ઉછેરવા, વૃક્ષ છેદન અટકાવવું. વનીકરણથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે. આગળ, પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. નેક્સ્ટ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાંચમો મુદ્દા આપણે જોઈએ. સમુદ્રમાં લોહકણો છાંટવા, જેથી પ્લેન્કટન નામના તરલ જીવનો વિકાસ થાય છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. એને કારણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય. છઠ્ઠો મુદ્દો, ખેતરોમાં લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું જોઈએ, એટલે કે સજીવ ખેતી કરવી. સાતમો, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. આઠમો, ગૃહ ઉપયોગી અને સાર્વજનિક પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. નવમું, વસ્તી વૃદ્ધિનો દર ઘટાડવો જોઈએ. આગળ, 10મો ઉપાય, ઘરોમાં કે અન્ય ઇમારતોમાં વીજળીની બચત કરવા હવા ઉજાસ કુદરતી રીતે મળી રહે એવી વ્યવસ્થા કરવી. 11મો, ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો. 12મો, ઘરની આસપાસ ફૂલ છોડ અને વૃક્ષો વાવવા. 13મું, પાણી, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ
વગેરે કુદરતી સંપત્તિનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. 14મું, વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. 15, સીએનજીનો ઉપયોગ વધારવો જોઈએ. તો આપણે વાત કરી મિત્રો ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાયો અથવા તો ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે શું પગલાં ભરી શકાય. 2 પ્રશ્ન આપણે મહત્વના જોયા, ગ્લોબલ વોર્મિંગથી થતી અસરો અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાયો. બંને પ્રશ્નો ખૂબ મહત્વના છે. આજે આપણે જે કંઈ વાત કરી 7મા પાઠના પુનરાવર્તનના પ્રશ્નોની, એ દરેક પ્રશ્નોના તમે વારંવાર પુનરાવર્તન કરજો, અભ્યાસ કરજો, એનું વાંચન કરજો, જેથી તમને યાદ રહી જાય. તો આપણે અહીં 7મા પાઠના પુનરાવર્તનના પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પુનરાવર્તન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.